ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આજે મકર સંક્રાંતિનો દિવસ આ 4 રાશિના લોકો માટે લઈને આવશે સુખ સમૃદ્ધિ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે તમને શિક્ષણના ક્ષેત્રમાં મોટી સફળતા મળવાની સંભાવના છે। નાની મુસાફરી અને મહત્વપૂર્ણ વાતચીત થઈ શકે છે। કેટલાક ખાસ લોકો તમને અને તમારા કામ પર ધ્યાન આપી શકે છે। વિદ્યાર્થીઓ માટે સમય મુશ્કેલ છે। આજે કરવામાં આવેલ વ્યવસાયિક સોદા લાભદાયક થવાની સંભાવના છે। પારિવારિક જવાબદારીઓ પર ધ્યાન આપો। નોકરીમાં બદલાવ આવી શકે છે। ભોજન અને ઊંઘની બાબતમાં તમને ખુશી મળશે। વૃષભ રાશિની વાત કરીએ તો આજે તમારે વધુ મહેનત કરવાની જરૂર છે। સરકારી કામકાજ સંબંધિત કામમાં લાભ થશે। જો કોઈ તમને પડકાર આપે તો તરત જ પાછળ ન ફરો અને તેને જવાબ આપો। આયોજિત કામ પણ સારી રીતે થશે। સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ તમે કોઈને કોઈ તણાવથી પરેશાન રહેશો। આજે પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિનું સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે। જો તમે તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો પ્રયાસ કરો છો, તો તમારો પ્રેમી સમજી શકે છે કે તમારા મનમાં શું છે। મિથુન રાશિની વાત કરીએ તો આજે સિતારાઓ તમારા પક્ષમાં છે। સકારાત્મક વિચારો જાળવી રાખો। પૈસાની લેવડ દેવડ કરતી વખતે કે મૂડીનું રોકાણ કરતી વખતે સાવધાની રાખો। શક્ય છે કે તમે ભૌતિક સુખ પ્રાપ્ત કરી શકો પરંતુ આધ્યાત્મિક સંતોષ નહીં। સંપૂર્ણ એકાગ્રતા સાથે કામ કરો, કારણ કે આજે તમે ચમકી શકો છો। એવી વસ્તુઓ ખરીદવાનું ટાળો જેની તમને અત્યારે બહુ જરૂર નથી। કેટલાક લોકોને વિદેશ જવાની તક પણ મળી શકે છે। આજે સમજી વિચારીને આગળ વધવાની જરૂર છે। કર્ક રાશિની વાત કરીએ તો આજે તમારા ઘરેલું જીવનમાં મધુરતા રહેશે। તમારા માટે દિવસ થોડો સામાન્ય રહેશે। ધીરજ અને હિંમત જાળવી રાખો। ખાસ કરીને જો અન્ય લોકો તમારો વિરોધ કરે, જે કાર્યસ્થળે સંભવ છે। વધુ કામ થશે। આજુબાજુમાં કેટલાક ભાગદોડ કરી શકે છે। તમારા કેટલાક મહત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે। નાણાકીય લાભ સરળતાથી નહીં મળે। તમારે નોકરી અને તમારી સ્થિતિને ધ્યાનમાં લેવી પડશે। લવ લાઈફ માટે આજનો દિવસ સામાન્ય રહેશે। સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારું રહેશે જો તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો, નહીંતર તમે ગુસ્સામાં કોઈ ખોટું પગલું ભરી શકો છો। આર્થિક સુધાર નિશ્ચિત છે। તમારા પહેરવેશ અથવા દેખાવમાં તમે કરેલા ફેરફારો તમારા પરિવારના સભ્યોને નારાજ કરી શકે છે। તમારી સફળતાનું સ્તર અન્ય લોકો કરતાં વધારે હોઈ શકે છે। તમને ભાઈ બહેનોનો સહયોગ પણ મળશે। જો તમે હજુ પણ અવિવાહિત છો તો આજે તમારા માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે અનુકૂળ હોઈ શકે છે। તમારા કાર્યસ્થળ પર તમારી ઘણી પ્રશંસા થઈ શકે છે। જો તમે જૂથ પ્રવૃત્તિઓમાં ભાગ લો છો, તો તમે નવા મિત્રો બનાવી શકો છો। અચાનક રોમેન્ટિક મુલાકાત તમારા માટે મૂંઝવણ પેદા કરી શકે છે। કાર્યો સરળતાથી પૂર્ણ થઈ શકે છે। તમે કોઈ પ્રકારનું નવું રોકાણ પણ કરી શકો છો। આજે તમારે સકારાત્મક વિચાર કરવો જોઈએ। તમારી જાતને આશાવાદી બનાવો। આમ કરવાથી તમે અંદરથી મજબૂત બનશો। તુલા રાશિની વાત કરીએ તો આજે તમે બધાના ધ્યાનનું કેન્દ્ર બનશો અને સફળતા તમારી પહોંચમાં હશે। ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કેટલાક મતભેદ થઈ શકે છે જેના કારણે નવી તકો ખોવાઈ શકે છે। સમય તમારી સાથે રહેશે। આર્થિક પાસું મજબૂત રહેશે।
સામાજિક બાબતોમાં માન સન્માન વધશે. તમે કોઈ એવી વ્યક્તિને મળી શકો છો જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ ઉપયોગી થશે. કોઈ નવી જગ્યાએ જવાની પણ શક્યતા છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમે જે પણ યોજના બનાવવા જઈ રહ્યા છો તેમાં સંપૂર્ણ ગુપ્તતા જાળવવી તમારા માટે સારું રહેશે. મોટા સમૂહમાં ભાગ લેવો તમારા માટે રસપ્રદ સાબિત થશે, જો કે તમારો ખર્ચ વધી શકે છે. લોકો હિંમત અને બહાદુરીની પ્રશંસા કરશે. સખત મહેનતથી મોટી સફળતા પ્રાપ્ત થશે. ઘરમાં સુમેળ જાળવવા માટે સાથે મળીને કામ કરો. આજે તમારે રોજિંદા કાર્યોમાં સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડી શકે છે. તમે નવા લોકોને પણ મળી શકો છો. ધન રાશિની વાત કરીએ તો મહત્વપૂર્ણ કાર્યો આજે સરળતાથી પૂર્ણ થશે. પરીક્ષાઓ અને સ્પર્ધાઓમાં તમને સફળતા મળશે. શક્ય છે કે તમારા ભૂતકાળ સાથે સંબંધિત કોઈ આજે તમારો સંપર્ક કરે અને આ દિવસને યાદગાર બનાવી દે. નાની નાની બાબતો પર ઝઘડો કરવાનું ટાળો. માનસિક અસ્વસ્થતા છતાં કામ થશે. કામ પૂરું કરીને જ ઘરે જાઓ. આજે તમારે તમારા જીવનસાથી સાથે પણ થોડું સાવધાન રહેવાની જરૂર છે. આજે તમે ઘરના કામમાં વધુ સમય પસાર કરી શકો છો. મકર રાશિની વાત કરીએ તો પરિવારના સભ્યો સાથે મતભેદ થવાની સંભાવના છે. આજે થોડી આળસ તમને ફરી મુશ્કેલીમાં મૂકી શકે છે. તેથી નિયમિત કસરત કરો. ઓફિસમાં તમારી ભૂલ સ્વીકારી લેવાથી તમારા પક્ષમાં જશે. પરંતુ તમારે તેને સુધારવા માટે વિશ્લેષણની જરૂર છે. કામકાજમાં ઇચ્છિત ગુણાત્મક ફેરફારો જોવા મળશે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવાની મેલડી માંગ સલાહ આપે છે. ભાગ્ય તમારા સાથમાં હોઈ શકે છે. કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારા પ્રિયજનથી દૂર રહેવાનું દુઃખ તમને સતાવતું રહેશે. સંતોષકારક પરિણામો મેળવવા માટે યોજનાબદ્ધ રીતે કાર્ય કરો. આજે તમારા હાથથી તુલસીના છોડને પાણી ચઢાવો. આજે તમે તમારા પ્રિયજનને મળશો પરંતુ આજે તમે કાર્યસ્થળમાં કેટલીક ભૂલો પણ કરી શકો છો. તમારી મહેનતમાં તમારું મહત્વ અને સન્માન વધવાની સંભાવના છે. જેઓ તમારી મદદ માંગે છે તેમના તરફ તમે વચનનો હાથ લંબાવશો. મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ આનંદમાં પસાર થશે. મહેનતુ લોકોને આજે તેમની મહેનતના આધારે ઘણો ફાયદો થશે. તેથી મહેનત કરવાથી પાછળ ન રહો. આજે વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. આજે તમારે રોડ ક્રોસ કરતી વખતે પણ સાવધાની રાખવી પડશે. તમારી ભૂલો છુપાવવા માટે જૂઠનો આશરો ન લો. પરિવાર સાથે શુભ કાર્ય થઈ શકે છે. તમને મોટા ભાઈઓ અને મિત્રોની મદદ મળી શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.